નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, ખેડૂતોને લક્ષી સમાચાર અમારી ચેનલમાં આવતા જ રહેશે, તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરી દેજો. જેમાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અફીણની ખેતી કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો ખેતી ક્ષેત્રે ખૂબ જ પરેશાન છે. રોકડિયા પાકો ધીમે ધીમે ઓછા થવા જાય છે, જેથી ખેડૂતો આર્થિક બેહાલ થઈ રહ્યા છે. જેથી તેઓએ પણ અફીણની ખેતી કરવાની પરવાનગી આપવા માટે માંગ કરી છે. સાથે જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના ગુજરાત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં જનરલ સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટ નેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના ગુજરાત પ્રમુખ કેડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં અમુક વિસ્તારોમાં સરકારની પરમિશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપી હતી. ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશ જેવું જ છે, જમીન પણ તે પ્રકારની જ છે, જેથી ગુજરાતમાં અફીણની ખેતી સંભાવના છે. તો ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકાર દેખરેખ નીચે આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય, જેમ જનરલ સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટ નેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના ગુજરાત પ્રમુખ કેડીએ જણાવ્યું હતું. બીજા સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં 25,000નો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ બજારના તેમના ઉપજના સારા ભાવ મળે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદન વેચાણ થાય છે. બજાર પરંતુ ઘણા બધા ખેડૂતો પાસે લણણી પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવવું પડતું હતું. ગુજરાતમાં ખેડૂતોની પીડાને સમજીને રાજ્ય સરકારે 21-22માં એટલે કે 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 75,000ની સહાય આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતને મહત્તમ સહાય માટે આ વર્ષે સરકારને રકમ વધારો કર્યો છે. હવે માળખું બાંધકામ કરવા માટે 50% અથવા તો 1 લાખ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેશે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દેવામાફી અંગે માંગણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવામાફી અને મહિલાઓને 2100 રૂપિયા દર મહિને આવવાની ભાજપ સરકાર દ્વારા જાહેરાતથી સુરેન્દ્રનગર ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયાના રાજ્ય સરકારમાં મોટો નિર્ણય, 5 કરોડની જમીનની વેલ્યુએશન અને પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપશે અને માધ્યમથી ખેડૂતોને રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ખેડૂતો પણ દેવામાફ કરવાની માંગ ઉઠી છે. ગુજરાતની મહિલાઓ પણ 2100 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવા સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય અને સરકારને રજૂઆત કરી છે. તે પ્રકારની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરા સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપ સરકાર બનશે તો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. તેથી ખેડૂતોને દેવામાફી પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે અને મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર દર મહિને ખેડૂતો અને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે.